તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બરાબર આપણે આવી ગયા છીએ 11 વાગે ઘેર ખેતરમાંની. આ તો બનાવવાનું છે કારેલાનું શાક. તો આપણે વાઘવા માંડીએ છીએ ફટાફટ કારેલો અને અમે ખેતરમાંની સારવાર લઈ અને આવ્યા છીએ. તો ઘેર આવીને અમે આ કારેલાનું શાક બનાવવાનું છે. કંકોડો શાક પોસ પડી રહ્યો છે. તો મમ્મી ભેગું નાખી દેવો તો ભેગું તું વાટી કારેલોનું શાક અને હું વાટું ડુંગળી. હા, તો હું વાટું કારેલો આવી રીતના છોડી અને મમ્મી ખરી ને એનો હાલમાં પેલું આ પંખા નાયરા ડુંગળીનો પોતરો ઉડી નાખે એટલે હું ડુંગળી એ ડુંગળી વાત બરાબર વાયરાને કારણે જ નકર વાત હતા આપણે એ તો પંખું બંધ કરીને વાગત પણ યાર આ બફાર એવો છે ને એ બી ઘરની ચપ્પલ લાગે બરાબર. તો ડુંગળી બતાવો મને કીધા ડુંગળી આ કારેલો જોરથી બોલો જોરથી. ગાઈસ આપણે બધું બતાવી તમારું ઘર કેવું છે ના જોયું તો પછી જોઈ લ્યો. ના જોઈએ તો જુઓ. અને પહેલી વખત વિડીયો જોતા હોય ને તો વિડીયો આખો જોજો અને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા. બાકી પેલી પૂરીઓ ખાવી તો આવી જાઓ નાસ્તામાં બતાવજો. એ તો જોઈ નાખશે તાર પપ્પા કાલે લાયેલા છે કે મેં હવારે ખાધી હતી પણ અત્યારે પછી પાછું હમણાં લગભગ 8-9 વાગે નાસ્તો કર્યો અને પાછા 11 વાગે ફેરું નાસ્તો કર્યો પછી અત્યારે નાસ્તો કર્યો એટલે પાછું ખરું ને ખાવામાં કોઈ ખવાય ના એટલામાં બરાબર. બાકી આપણે રોધાના કારીગર તો જોરદાર નહીં. આપણે શાક બનાવશું જોરદાર તો હું જોરદાર કારીગર જ નહીં પેલા તો ડુંગળી વાટું થોડો રોધવાના તો રોધવાના કારીગર તો મારા મમ્મી ને કરો. આપણે તો જે બનાવું એ બનાવી દઈએ. હવ અને પનીર પાછું ખાસું મહિના જેવું થયું વધારે થયું તો આપણે પનીર સોયાબીન લાસી હતી હા તો પછી બનાવ હા હાલ તો આ વિડીયો તો નહીં બતાવે પણ કાલ બાલ બનાવશું એટલે બતાવશું. હવ કાલ કાલે બનાવીએ બનાવી કે પછી વધુ બનાવી કાલ બનાવીએ કે ગમે જ્યારે બનાવીએ પણ પછી બતાવશું. બતાવશું પણ ખરા ને એમ કહું છું કે પનીર બનાવ્યું હતું ને અમે મારી તો એની રેસીપી જોઈ હોય કો તો જે પનીરનું શાક બનાવ્યું હતું ને એ તમારે જોવું હોય ને તો આપણી આઈડીમાં આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ જ છે તો જોઈ લેજો. બાકી કારેલો ખાવા હોય કડવો ભેર તો આવી જાઓ અમારે ડાયાબિટીસ ના થાય એના માટે કારેલો. ડાયાબિટીસ ના થાય અને અમન ભાવ એ તો ડુંગળીનું તમને આપશું. હવે અમન તો છે ને આરે ડુંગળીનું કાઢેલ છે એટલે એ જ ખાવું. તો અમે વાઢવા માંડી છે ડુંગળી બરાબર. જો આ રીતના હું થોડામાં પેલું એથી કરીને વાંચે એટલે પોતરો ના હોય ને. પોતરો ઉડું ના કર આ તો નકર વાયરાનો જેમ કોણસું નહીં એટલે પછી કચરો પણ વાળે. ઓહો. અને સર આ ઉડીને પછી ડાયરેક્ટ આ વાયરામાં અને તો ભરીને નાખી પીડી આપાય. જતો અને આવી રીતના ડાયરેક્ટ ભરીને નાખ્યા છે. થોડો ટાઈમ ઓછું બગડે. ટાઈમ ઓછો બગડે વાત સાચી છે ભાઈ તમારી. મોડો આયા ભાઈ. બાકી જો ઘડિયાળ ચાલુ થઈ જાય છે હવે 11 વાગ્યા છે અને ઘડિયાળ ચાલુ છે એવી રીતના થઈ ને કહું માં અપ્પાએ કોઈક જુગાડ લગાવ્યો છે કે જુગાડ લગાવ્યો એટલે શું હતું કે 2-3 વખત પાવર લાયા પણ પાવર છે ને કીધું પાવર યાર ગળીતળી થોડો કોઈ ડિસ્ચાર્જ થઈ જાય ચલો માં અપ્પા કી કે ઘડિયાળમાં શિખર પેલું કોટું બગડી શકું એટલે મેં કીધું કે લગભગ મારા ખ્યાલથી મશીન બગડ્યું છે એટલે એનાથી વાત હાચી છે લગભગ તો મશીન બગડ્યું પણ પાછું મશીન નતું બગડ્યું પાછું હું છૂટું વિચારતું ખોટું વિચારતું જે આપણે પાવર પર રહી ને એની એક બાજુ સ્પ્રિંગ આવે ને એક બાજુ પેલી રે આવે એ રે સ્પ્રિંગ નીકળી જાય છે બરાબર. શીખર સી રીતના નીકળી તો ખબર નહીં પણ માં અપાઈ પછી રે જુગાડ કોક કરી અને સારું કરી દીધી છે. આપણે તો સારું થાય એટલે થયું બરાબર. બાકી તો ઘડિયાળ પર નજર પણ યાર ટાઈમ જોઈએ ને એટલે તો 11 વાગતા હોય ડાયરેક્ટ 2 વાગે જોઈને 3 વાગે જોઈને પોત ના એ કોઈ 2 ને 3 જ વાગતા હોય. એક તો આ કારેલો પાઈને તો એનું પહેલું તો મૂડ જ પડી જાય. ગોવિંદ તો આવશે એટલે તો પેલા કાઢેલો ભાઈ મૂડ જ મરી જાય એમ કે તાર પપ્પા એના માટે એક વસ્તુ લાયા છે. ફૂલ આયા એનું માટે મસ્ત વસ્તુ લાયા છે તે એરોય કાઢ આ વસ્તુ નહીં થતી એરો ખાવા ના રે તેરીએ કાઢ. અને બીજું તો કેવું છે કે આ ડુંગળીમાં વાટવાની છે કે તે ડુંગળી ભંગા છે કે એટલે કાઢ્યા છે એટલે હું એ રેસ ખાયો અને ગોઈને રેસ ખાહ
આમાં તો બેહવાને નહીં ભાવતું યાર કારેલું તારા શાક. પપ્પાને તારે ખાવાનું નહીં કેમ? ગુરુવાર કર્યો મારા પપ્પાએ કર્યો છે ગુરુવાર, પેલો હું ખાવ. કાલે છે શુક્રવાર. હમ. બરાબર. તો આમાં અમે કારેલો વઢાઈ ગયો છે, કારેલો અને ડુંગળી બે. તો અમે રે તો હશે જો તો ખોલું છો તમે. આમાં પપ્પા આવ્યા છે દુકાનથી, તેમાં ચોઈસ પાછા દુકાન. બરાબર. સાચી વાત. ઘેર આવ્યા હતા તે સામે રહેતું જાબા પીને અમે હેડ્યા પાછા દુકાન. આમાં અમે જો હશે તે ધોઈ નાખીએ એટલે મમ્મી હાલ વંગારે છે કે વાર થાય. તો મમ્મી આવી ગઈ છે શાક વંગારવા માટે. તો ડુંગળી પેણે છે જો, અને આમાં આ બધું વંગાર કરે છે. બરાબર છે. શું કીધું? શીખવું. શીખવું હોય એટલું સારું. વાત સાચી છે. મારા પપ્પાને ને અમને બધાને શીખવું સારું ભાવે. તમારે તો ડુંગળી જોઈ કાઢી લે. તો મારા દેખાય ને ડુંગળી વંગાર દે ને એટલે કાઢી દે. તો આમાં 5-10 મિનિટ છે ડુંગળી સડી જાય છે. તો ડુંગળી શાક અમારા માટે કાઢી દે છે. બરાબર. અને અમે કાઢ્યા શેરી પછી શું કરશે મમ્મી? કારેલો નાખી દે. કારેલો મોય નાખી દે કે એટલે કારેલો મોય એટલું સડી. પેલું હા એટલું ઘણું. હમણાં નાસ્તો કર્યો તો કે એટલે કઈ વધારે ભૂખ લાગી નહીં એટલે યાર. તમારા બે જણા સાચી અને મારા કારેલો. અને આમાં મમ્મીને તો કારેલો ખાધો ગમી જેમ કરો ખાધે છે. મસ્ત ખાવું. મસ્ત ભાવ સોમાનો ને એવો કારેલો ખવાય. ખવાય પણ હા ભાવતો નહીં અમને. તો જ કોઈ ના અમને તો ભાવ છે. લેવો ફટાફટ સળવા દેતા બીજું. જો મસ્ત નહીં મસ્ત તો દેખાય તો છે પણ ભાવવામાં સારું ના ભાવ તો મન તો તમને ના ભાવ તો ઊંધી ખાજો. તો ભાઈ જુઓ તમે મસ્ત શાક બની ગયું. ખાવો તો એ તો કારેલા ડુંગળીનું શાક મસ્ત અને બાજરીના રોટલા બની ગયા તમે જોઈ શકો છો. અને અમે ગોળીનું બે ત્રણ આમ ખાઈ લે. બરાબર. ખાવામાં તો ખાવ ખબર છે અમે તો આ ડુંગળીનું શાક ખાઈ લે એવું પેલું તો ખાઈએ. બરાબર. તો શેવો વિડીયો લાગ્યો અને રોજ વિડીયો જોતા રહેજો. શેવો વિડીયો લાગે કોમેન્ટ કરી દેજો. બરાબર. બાકી વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો જોઈ લેજો આખો વિડીયો. અને આટલો બધી જોઈ જ રહ્યા છો એટલે જ કહું લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું ત્યાં ના વ્લોગમાં. તો જય માતાજી.